નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આવતા અઠવાડિયામાં ટાટા કેપિટલ આઈપીઓ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ આઈપીઓ થશે લોન્ચ. ટાટા કેપિટલ આઈપીઓ 6 થી 8 ઓક્ટોબર, જ્યારે એલજી આઈપીઓ 7 થી 9 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. સાથે જ 24 નવી કંપનીઓ કરશે શેર બજારમાં ડેબ્યુ. વેદાંતા કંપની ₹13,226 કરોડનું રોકાણ કરશે. એલ્યુમિનિયમ ઉત્પાદન ક્ષમતા 2.4 થી વધારીને 3.1 મિલિયન ટન પ્રતિ વર્ષ કરશે. આ રોકાણ 2028 સુધીમાં પૂર્ણ થશે. ફાઇનાન્શિયલ યર 2025નું ક્વાર્ટર 2નું પરિણામ જાહેર. કોટક મહિન્દ્રા બેંકની ડિપોઝિટ્સ 14.6% વધી. એડવાન્સ 15.8% યર ઓવર યર, જ્યારે એચડીએફસી બેંક એડવાન્સ 9% વધ્યા અને ડિપોઝિટ્સ 12% સુધી વધી. બેન્કિંગ સેક્ટરમાં મંદી વચ્ચે પણ સ્થિર વૃદ્ધિનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાઓ બાદ ભારતીય અર્થતંત્રમાં તેજી. નવરાત્રીમાં 10 વર્ષનો રેકોર્ડ વેચાણ. ઓટો, રિટેલ અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં 25% થી 100% સુધીનો વધારો. જીએસટી દર ઘટાડા અને ભાવમાં રાહતથી ગ્રાહક ખર્ચમાં વધારો નોંધાયો છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.